ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાણે કે આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે। જનતાની સુરક્ષા માટે બનેલી પોલીસ હવે વીજ કંપનીઓને પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। ખુદ ગૃહ વિભાગે જ એ વાતનો સ્વીકાર કર્યો છે કે વીજ પોલ નાખતી વીજ કંપનીઓને ખેડૂતો તરફથી કોઈ હેરાનગતિ ન થાય તે માટે ખુદ સરકારે જ પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે। તે પેટે સરકારને 2 વર્ષમાં કુલ મળી 12.81 કરોડની કમાણી થઈ છે। ગૃહ વિભાગની કબૂલાત બાદ સવાલ એ થાય છે કે પોલીસનો અસલી રોલ પ્રજાનું રક્ષણ કરવાનો છે કે વીજ કંપનીઓને મદદ કરવાનો। હાલ રાજ્યમાં વીજ કંપનીઓ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહી છે। ખેડૂતોની કિંમતી જમીનોમાં અને ઊભા પાક વચ્ચે પૂછ્યા વગર મસમોટા વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। વીજ કંપનીઓની દાદાગીરી એટલી વકરી છે કે ખેડૂતોને કોઈ વળતર સુદ્ધા ચૂકવવામાં આવતું નથી। જગતનો તાજ જ્યારે પોતાની કાયદેસરની જમીન પર વીજ પોલ ઊભો નહીં કરવા દે તેવો આગ્રહ કરે ત્યારે સંવેદનશીલ હોવાનો દાવો કરતી સરકાર ખેડૂતોની વહારે આવવાના બદલે વીજ કંપનીઓની પડખે ઊભી જાય છે। ખેડૂતોના અવાજને દબાવવા માટે વીજ કંપનીઓને પોલીસનું કવચ પૂરું પાડવામાં આવે છે। વર્ષ 2024-25માં કચ્છમાં 1495 તો દ્વારકામાં 122 જવાનો માત્ર વીજ કંપનીઓને ફાળવવામાં આવ્યા હતા, જે પૈકી વીજ કંપનીઓએ ગૃહ વિભાગને 12.81 કરોડ ચૂકવ્યા। સામાન્ય માણસ ચોરી કે લૂંટની ફરિયાદ કરવા જાય ત્યારે સ્ટાફ ઓછો હોવાનું બહાનું કાઢતી પોલીસ વીજ કંપનીઓના ઇશારે લાકડીઓ સાથે ખેતરોમાં પહોંચી જાય છે।